છું પંકજ શર્મા। રાજ્યમાં હજુ ઠંડીનો તમને અનુભવ નહીં થતો હોય, પણ હવે ધ્રુજાવે એવો શિયાળો હાથ વેંથમાં જ છે, કેમ કે ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે અને પર્વત પર હિમવર્ષાનો પ્રચંડ પ્રહાર શરૂ થયો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જે મેદાની વિસ્તારોમાં શીતલહેરના કહેરનો સંકેત આપી રહી છે। એટલે ડિસેમ્બર મહિનામાં હવે ગાત્રો થીજવતી ઠંડી આવી રહી છે। ડિસેમ્બર મહિનામાં ઠંડી હવે દબંગ બનશે। દેશમાં ઠંડીનું ટોર્ચર, પર્વતો પર સફેદ સંકટ, હિમવર્ષા શરૂ થઈ પ્રચંડ, શિયાળો હવે બનશે દબંગ। આ વર્ષે ઠંડી પડશે ભયંકર। દેશમાં લાગી ચૂક્યો છે ઠંડીનો આફતકાળ। પર્વતો પર થઈ રહી છે નોન સ્ટોપ હિમવર્ષા। તળાવ, પાઇપલાઇનમાં પાણી બધું જ થીજી રહ્યું છે। ગુજરાતમાં હવે પડશે કાતિલ ઠંડી। 9 તારીખથી ઠંડીની અંદર ઘણો બધો વધારો થશે, તાપમાનમાં ઘટાડો થશે। શું હવે ગુજરાત ઠંડીમાં ઠૂઠવાશે? આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે। હવે દેશમાં જ નહીં, ગુજરાતમાં પણ શહેર શહેર શીત લહેરે જીવવું કરી દેશે મુશ્કેલ। આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે દેશ અને રાજ્યમાં ઠંડી ભુક્કા બોલાવશે। ભારત કેવી રીતે બની ગયું છે બરફિસ્તાન। જમ્મુ કાશ્મીરથી લઈ ઉત્તરાખંડ સુધીની સફેદ આફતની હાહાકારી તસવીરો કેમેરામાં કેદ થઈ છે, જેના કારણે હવે રાજ્યમાં પણ કાતિલ ઠંડીના એંધાણ છે। સાંભળો ઠંડીને લઈને અંબાલાલ પટેલની ધ્રુજાવી દેતી આગાહી। ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો આવે અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહે। કુદરતના બદલાયેલા મૂડની આ તસવીરો છે। જો કુદરતનો મૂડ ન બદલાયો હોત તો આવી તસવીરો સામે ન આવી હોત। પર્વતો પર બરફ, વાહનો પર બરફ, વૃક્ષો પર બરફ, બરફે કરી છે સર્જિકલ સ્ટ્રાઇક। ઉત્તરના પર્વતીય વિસ્તારો હવે કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયા છે। પર્વતોથી લઈને હવે મેદાની વિસ્તારોમાં લોકો પ્રચંડ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। પારો સતત ગગડી રહ્યો છે। પર્વતો પર હિમવર્ષાએ તો લોકોની જિંદગી મુશ્કેલ કરી દીધી છે। સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ પર કેટલાય ફૂટના બરફના થર જામી ગયા છે, જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની આ તસવીરો છે જે કાતિલ શિયાળાના સંકેત આપી રહી છે। ઉત્તર ભારતમાં શિયાળો જામતા હવે રાજ્યમાં પણ ઠંડીનું જોર વધી શકે છે। હવે ઉત્તર ભારતમાંથી જે ઠંડા પવન આવી રહ્યા છે તેના કારણે રાજ્યમાં ઠંડી કહેર મચાવશે। આજથી પવનની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે। 7 ડિસેમ્બર પરમ દિવસે 9 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં વધારો થશે। અત્યારે જે 7 થી લઈને 11ની સ્પીડનો જે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ પવનની સ્પીડ વધી અને 14 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। એટલે પવનની સ્પીડમાં જે અત્યારે જે પવનની સ્પીડ છે એના કરતાં ડબલ વધારો છે એ થઈ શકે છે। એ પરમ દિવસેથી જે પવનની સ્પીડમાં વધારો થશે એ 1 અઠવાડિયા સુધી કન્ટિન્યુ આ પવનની સ્પીડ છે એ આપણે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે।
અત્યાર સુધી શિયાળો ગાયબ હતો. જોઈએ તેવી ઠંડીનો ચમકારો નહોતો જોવા મળતો, પણ હવે ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. તાપમાનનો પારો ગગડીને સિંગલ ડિજિટમાં પણ આવે તેવી સંભાવના છે. શિયાળાનો મિજાજ ગત વર્ષ કરતા આ વર્ષે આકરો રહેવાની આગાહી છે, જેની શરૂઆત પણ કેટલાક વિસ્તારોમાં થઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસામાં પારો 10.6 ડિગ્રીએ પહોંચ્યો છે. રવિવાર કરતા સોમવારના તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગમે ત્યારે સિંગલ ડિજિટની અંદર તાપમાન જોવા મળી શકે છે. જો કે ગયા વર્ષે આપણે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા નહોતું મળ્યું. ગયા વર્ષે શિયાળા દરમિયાન તાપમાન ઊંચું જ રહ્યું હતું. આ વર્ષે હવે ડિસેમ્બર મહિનાના જે પ્રથમ અઠવાડિયું પૂર્ણ થતાની સાથે તાપમાન છે એ સિંગલ ડિજિટમાં જોવા મળશે. એટલે કે 10 ડિગ્રી કરતા પણ તાપમાન નીચું જશે. જે રાત્રિનું તાપમાન હોય, વહેલી સવારનું તાપમાન હોય, જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ. મહત્તમ તાપમાન તો ઠીક છે કે 25 થી 30 ડિગ્રીની રેન્જમાં હશે, એટલે એમાં તો ઘટાડો થશે. એ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ અને સિંગલ ડિજિટમાં તાપમાન થઈ શકે છે. ઠંડીના કહેરનો અંદાજો તમે તે વાત પરથી લગાવી શકાય છે કે ડિસેમ્બરની શરૂઆતથી જ તાપમાને નવા રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે. પર્વતો પર તો આ વર્ષે નવેમ્બર મહિનામાં જ હિમવર્ષાએ એન્ટ્રી કરી લીધી. ત્યારબાદ લોકોને હિમવર્ષાથી છુટકારો નથી મળી રહ્યો. આ 3 તસવીરોથી જ તમે ઉત્તર ભારતમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર સમજી શકો છો, જ્યાં હિમવર્ષાથી લોકોના હાલ બેહાલ છે. જ્યાં નજર નાખો ત્યાં બરફ જ બરફ. આ તસવીરો હિમાચલ પ્રદેશના મનાલીની છે. મનાલી હિમવર્ષાનો નજારો માણવા માંગતા પ્રવાસીઓમાં ખૂબ જાણીતું છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. રોજ થતી હિમવર્ષાને પ્રવાસીઓ મન ભરીને માણી રહ્યા છે. ડિસેમ્બરથી અહીં હિમવર્ષા શરૂ થતા પ્રવાસન ઉદ્યોગ ખીલ્યો છે. પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં બરફ જોવા પહોંચી રહ્યા છે. બરફ જોઈને પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. મનાલીમાં આ મોસમની મજા લઈ રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફ ચાંદીની જેમ ચમકી રહી છે. જ્યાં પણ નજર નાખો ત્યાં બરફ જ બરફ. મનાલીમાં થયેલી તાજા હિમવર્ષાએ પ્રવાસન ઉદ્યોગને 4 ચાંદ લગાવી દીધા છે. કેટલાય પ્રવાસીઓ છે જેમને જિંદગીમાં પહેલીવાર બરફ જોયો છે. તેઓ આ બરફ જોઈ ઝૂમી ઉઠ્યા છે. इंतजार तो बहुत दिनों से यहाँ पे हो रहा था, बट मैं भी आज यहाँ घूमने आया था 4-5 बजे के करीब सिसु में. तो बस तभी से स्नोफॉल होना स्टार्ट हो गया. लंबे समय से वेट तो कर रहे थे और इससे अब स्नोफॉल से काफ़ी बागवानों में भी काफ़ी उत्साह पैदा हो रहा है और इसमें काफ़ी फायदा भी होगा अब आने वाले टाइम में. हाँ जी, और पर्यटन भी अब आना स्टार्ट हो जाएगा यहाँ पे. तो टूरिस्ट धीरे धीरे आ रहे हैं. આ તરફ લાહોલ સ્પીતિમાં પણ શિયાળાનો મૂડ બદલાયો છે. કેલાંગ ઘાટી સહિત કેટલાય વિસ્તારોમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ થયો છે. હિમવર્ષાને કારણે કેટલોય વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો છે. પર્વતો પર હિમવર્ષાથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. શિમલામાં પણ હવામાન વિભાગે 8 થી 11 ડિસેમ્બર સુધી હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. लाहौल घाटी में मौसम ने एक बार फिर से करवट बदली है और सुबह से ही मौसम खराब चला होता है और दोपहर बाद यातायात के जिला मुख्यालय केलोंग समेत घाटी के अन्य इलाकों में बर्फबारी का दौर शुरू हो चुका है. और जिस प्रकार से बर्फबारी शुरू हुई है, इसके चलते जो तापमान में भी गिरावट दर्ज की जा रही है. उसके साथ साथ जो लंबे समय से घाटी में एक सूखे का दौर चला हुआ था, वो कहीं ना कहीं जो है खत्म होता हुआ नजर आ रहा है. 4 ધામ પૈકીના એક ધામ બદ્રીનાથ ધામની આ તસવીરો છે. બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની ચાદર છવાયેલી છે. બદ્રીનાથ ધામના સૌંદર્યકરણનું કામ ચાલી રહ્યું છે, જે આ હિમવર્ષાને કારણે પ્રભાવિત થયું છે. ગંગોત્રી ધામની આ તાજા તસવીરો છે. ગંગોત્રી ધામમાં હિમવર્ષા બાદ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારે જાણે બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. જો કે હાલમાં ગંગોત્રીમાં હિમવર્ષા અટકી ગઈ છે અને આકાશમાં વાદળ છવાયેલા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે. આ તસવીરો ભારત ચીન સરહદે આવેલા લફતલ વિસ્તારની છે, જ્યાં ચારે બાજુ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. બીઆરઓના જવાન રસ્તા પરથી બરફ હટાવવાના કામમાં જોતરાયા છે. અહીં અત્યારે તાપમાન -15 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આટલા તાપમાનમાં પણ દેશની સરહદોની રખેવાળી કરવા માટે જવાનો તૈનાત રહે છે. કિન્નોરમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. જિલ્લાના કેટલાય ભાગોમાં 4 થી 6 ઇંચ જેટલી બરફવર્ષા થઈ, જેના કારણે કેટલાય વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું.
જાણીતા પ્રવાસન સ્થળ ચક્રાતાના આ દ્રશ્યો છે, જ્યાં હિમવર્ષાને કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. ચક્રાતામાં રાતના હિમવર્ષા થઈ. સવારે જ્યારે લોકોની આંખ ખુલી તો સામે હિમવર્ષાનો મનમોહક નજારો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં હિમવર્ષાનો આનંદ લેવા માટે પહોંચ્યા હતા. બધું જ સફેદ નજરે ચડી રહ્યું છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર સફેદી જ સફેદી. દુનિયાનું સ્વર્ગ કહેવાતું જમ્મુ કાશ્મીર જામી ગયું છે. અહીં જિંદગી જામી ગઈ છે. પણ આકાશમાંથી વરસતી સફેદ આફત છે કે અટકવાનું નામ નથી લઈ રહી. આ તસવીરો તમને જેટલી સુંદર લાગી રહી છે તેટલી જ સ્ફોટક છે. શિયાળામાં આ વર્ષે થયો છે જોરદાર પ્રહાર. અહીં હિમવર્ષા તોડી રહી છે તમામ રેકોર્ડ. આકાશમાંથી વરસતી સફેદ આફત અને રસ્તા પરથી બરફ દૂર કરવાના પ્રયાસ. રસ્તા પર બરફ સિવાય તમને કોઈ વાહનની અવરજવર નહીં જોવા મળે. આવા રસ્તા પર વાહન ચલાવવા કેટલા ખતરનાક છે તે આ દ્રશ્યો પરથી ખબર પડે છે. ઉત્તર ભારતમાં શિયાળાની સેનાનું ભયંકર આક્રમણ શરૂ થઈ ગયું છે. એટલે હવે રાજ્યમાં પણ ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થયું જ સમજો. આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડી તેનો અસલી મિજાજ બતાવશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટની બેઠક મળી રહી છે. બુધવારના બદલે આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. મંગળવારે બોલાવાઈ કેબિનેટની બેઠક. અન્ય બાકી મુદ્દાઓ પર થઈ રહી છે બેઠકમાં ચર્ચા. રાજ્યના લો એન્ડ ઓર્ડરની પણ સમીક્ષા કરવામાં આવી શકે છે. તો આજે રાજ્ય કેબિનેટની બેઠક આમ તો બુધવારે મળતી હોય છે. વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આજની જે બેઠક છે જે બુધવારને બદલે મંગળવારે બોલાવવામાં આવી છે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે? વ્યસ્ત શેડ્યુલને કારણે આ બુધવારને બદલે મંગળવારે કેબિનેટની બેઠક યોજવામાં આવી છે. 11 કલાકે કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે. ખાસ તો જે રાજ્યના પડતર પ્રશ્નો છે તેના પર ચર્ચા કરવામાં આવશે. છેલ્લા સમયથી છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની કથળેલી સ્થિતિને લઈને પ્રજામાં ચર્ચાઓ છે, એટલે એને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ. સાબરકાંઠાના ઈડરના કડિયાદરમાં મોડી સાંજનો આ બનાવ છે. બાઇક સવારે સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. અપહરણ થાય તે પહેલા સ્થાનિકોએ યુવકને પકડી પાડ્યો હતો. સ્થાનિકોએ અપહરણકાર યુવકને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો. બનાવથી વાલીઓમાં ભારે ડરનો માહોલ છે. વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠાનો આ બનાવ છે. સાબરકાંઠાના ઈડર નજીક કડિયાદરમાં મોડી સાંજનો આ બનાવ. વધુ માહિતી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, આ કોણ હતો યુવક અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? પંકજ, ચોક્કસ કહેતા હાલ તો જે નાની બાળકીઓ કે નાની છોકરીઓના અપહરણના બનાવો સામે આવી રહ્યા છે. અનેક બનાવોના સામે કેટલીક બાળકીઓ બળાત્કારનો પણ ભોગ બનતી હોય છે. ત્યારે આજે ટ્યુશનથી પરત જે સાંજના સમયે ટ્યુશનથી પરત ફરતી એક સગીરાનો અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે ગામ લોકોને જાણ થતા તાત્કાલિક તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો અને ઈડર પોલીસને જાણ કરીને ત્યારે ઘટના સ્થળે ઈડર પોલીસ પહોંચીને હાલ તો તેની તપાસ હાથ ધરવામાં છે. નોંધનીય છે કે આ સમગ્ર મામલે ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે કે આ વ્યક્તિ ક્યાંનો હતો અને હાલ તો એની પૂછપરછ ચાલુ છે. પરંતુ આજે એક ચેતવારૂપ કિસ્સો છે કે જેના કારણે જે કોઈ બાળકો કોઈ અન્ય લોકો સાથે બેસી ના જાય અને કોઈ અન્ય ઉઠાવી ના જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જી પંકજ. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી. જાહેર રસ્તા પર ગંદકી કરવા બદલ પેનલ્ટી લાગશે. તંત્રએ ડમ્પરો પાસેથી 1 લાખની પેનલ્ટી વસૂલી છે. નારણપુરામાં માટીનું વહન કરતા હતા ડમ્પરો. બાંધકામ સાઇટમાંથી ખોદકામ દરમિયાન નીકળેલા માટીનું પરિવહન કરતા વાહનો દ્વારા રોડ ગંદો કરવામાં આવ્યો હતો, જેથી આવા ડમ્પરો પાસે 1 લાખની પેનલ્ટી વસૂલ કરવામાં આવી. એએમસી સોલિડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. વાહનો દ્વારા જે રોડ ગંદો કરવામાં આવી રહ્યો છે, પેનલ્ટી લેવાઈ રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, આવા કેટલા ડમ્પરો છે જે આ પ્રકારે રોડ ગંદા કરે છે અને તેમની પાસેથી હવે પેનલ્ટી લેવાશે? ચોક્કસ મ્યુનિસિપલ કમિશનરનો એક આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ જાહેર રસ્તાઓ પર ગંદકી કરશે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. જેને લઈને જ મહાનગરપાલિકાનું સોલિડ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરાઈ છે. નારણપુરા વિસ્તારમાં રામેશ્વર નામની જે બાંધકામ સાઇટ હતી તેની અંદરથી નીકળતા જે ડમ્પરો હતા, જે માટી છે તેનું વહન કરતા હોય છે, પરંતુ એ માટી રસ્તાઓ પર નાખી દેવામાં આવતી હતી. રસ્તાઓ પર તે
ઢળી પડતી, તેના જ કારણે રસ્તાઓ છે તે ગંદા થતા હતા, તેના કારણે સ્થાનિક લોકોને પરેશાની થતી હતી. તેની ફરિયાદના આધારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને સોલિડ વિભાગ તરફથી આ કાર્યવાહી કરાઈ છે. ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરીને તમામ ડમ્પરો છે તેને લોક કરી દેવામાં આવ્યા હતા અને સાથે જ 1 લાખ જેવી માતબર રકમની જે પેનલ્ટી છે તે આપવામાં આવી હતી. અને મહાનગરપાલિકાએ પણ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં હજુ પણ અમદાવાદ શહેરમાં જે પણ જાહેર રસ્તાઓ ઉપર અથવા પછી જે કહી શકાય કે ગંદકી કરતા એકમો હશે તેની સામે પણ લાલ આંખ કરવામાં આવશે. કારણ કે મહાનગરપાલિકાના કમિશનરે એક આદેશ જાહેર કર્યો છે કે જે પણ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરતા હોય, સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા હોય, જાહેર રસ્તાઓ ઉપર થૂકતા હોય, એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવે. તેના જ અંતર્ગત આ કાર્યવાહી નારણપુરાના રામેશ્વર જે બાંધકામ સાઇટ હતી તેની પાસે જે ડમ્પરો દ્વારા જે માટી વહન કરવામાં આવતી, માટી રસ્તાઓ પર વાહન ચાલકોને પણ પરેશાની થતી હતી અને સ્થાનિક લોકોને પણ પરેશાની થતી. તેના કારણે આ મોટી કાર્યવાહી મહાનગરપાલિકાએ કરી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.